નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પાદરામાં છેલ્લા 4 વર્ષથી પાદરા હિન્દુ એકતા સંગઠન દ્વારા રામનવમીના ઉપલક્ષમાં પાદરામાં રામજી કી સવારીની ભવ્ય શોભાયાત્રા નગરમાં નીકળે છે। આ વર્ષે પણ રામનવમીના ઉપલક્ષમાં યોજાયેલી રામજી કી સવારીની શોભાયાત્રામાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા। પાદરા રામજી મંદિરેથી શોભાયાત્રાની શરૂઆત પૂર્વે મહાઆરતી યોજાઈ હતી, જેમાં પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા તથા બરોડા ડેરીના ચેરમેન દીનુ મામા સહિત પાદરા નગરપાલિકાના પ્રમુખ સહિત સદસ્યો અને અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આરતી બાદ યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું। શોભાયાત્રાનું અનેક સ્થળોએ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। સાથે નગરમાં ઠેર ઠેર યાત્રામાં જોડાનાર ભક્તો માટે ઠંડા પાણી, શરબત તેમજ છાશની વ્યવસ્થા કરવામાં આવી હતી। મોડી રાત સુધી અનેક યુવક મંડળો દ્વારા ડીજે મૂકીને શોભાયાત્રાનું સ્વાગત સાથે ના આતશબાજી પણ કરવામાં આવી હતી। રામનવમીના પવિત્ર દિવસે હિન્દુ એકતા સંગઠન દ્વારા રામજી કી સવારીની ભવ્ય શોભાયાત્રા પાદરા નગરમાં કરવામાં આવી છે। આજે સમગ્ર પાદરા એ જાણે અયોધ્યા હોય એમ સૌ કોઈ આ યાત્રામાં ભાગ લઈ રહ્યા છે અને અયોધ્યાની જેમ જ પાદરાને આજે સજાવવામાં આવ્યું છે અને હિન્દુ એકતા સંગઠન દ્વારા રામજી કી સવારીમાં પાદરા નગર અને તાલુકાના સૌ ભક્તો ઉમટી પડ્યા છે અને આજે હર્ષોલ્લાસ સાથે શ્રી રામના જયઘોષ સાથે આજે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। હિન્દુ એકતા સંગઠન દ્વારા ચોથા સતત 4 વર્ષથી રામજી કી સવારી રામનવમીના દિવસે કાઢવામાં આવે છે। સમગ્ર પાદરા તાલુકો અને પાદરા તાલુકાના સૌ ધર્મ પ્રેમી આગેવાનો અને જનતા બહુ હર્ષ ઉલ્લાસ સાથે આ યાત્રામાં ભાગ લેતા આવેલા છે અને કાયમ માટે શાંતિપૂર્ણ રીતે પાદરા તાલુકામાં રામજી કી સવારીનો હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવે છે અને આવનારા દિવસોમાં પણ આની આવી યાત્રાઓ આ સંગઠન દ્વારા નીકળતી રહે એવી શુભકામનાઓ। જય સિયારામ, હર હર મહાદેવ। આજ રોજ હિન્દુ એકતા સંગઠન પાદરા દ્વારા રામલલ્લાની ભવ્ય શોભાયાત્રા નીકળી છે પાદરા નગરમાં અને પાદરા નગરમાં નીકળી હોય ત્યારે અમારા ગણેશ મંડળો ઠેર ઠેર સેવા કરી રહ્યા છે અને આજે પાદરા તાલુકા અને પાદરા નગરની ધર્મપ્રેમી જનતાએ ખૂબ સાથ સહકાર આપ્યો છે અને આ શોભાયાત્રામાં હજારોની સંખ્યામાં રામ ભક્તો પધારેલા છે અને વિવિધ જગ્યાએ આ શોભાયાત્રાનું સ્વાગત અને આરતીનું આયોજન કરવામાં આવેલું છે।